નવરાત્રીના ઉપવાસમાં પેટીસ ખાવી છે પણ બટેટા નથી ખાવા, સ્ટફિંગ પણ નથી બનાવવું અને નથી ભરવું. તો ચાલો આજે હું તમને એવી ઇન્સ્ટન્ટ ગ્રીન પેટીસ બનાવવાની રીત બતાવું ને, જેમાં નથી સ્ટફિંગ બનાવવાનું કે ભરવાનું, નથી બટાટાનો ઉપયોગ, છતાં પણ ઝટપટ બની જતી એકદમ ફરસી અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી ફરાળી પેટીસ તૈયાર થશે, અને તે પણ માત્ર 15 થી 20 મિનિટમાં. અને એકવાર ચાખશો ને એટલે બટેકાની પેટીસ તો બનાવવાનું જ ભૂલી જશો. ઇન્સ્ટન્ટ ગ્રીન પેટીસ બનાવવા માટે ગ્રીન મસાલો બનાવવા 5 થી 6 તીખા લીલા મરચા અને અડધો ઇંચ આદુ લેવાનું છે. મિક્સરમાં જારમાં બંને ઉમેરી દેવાના. હવે પાણીથી ચોખ્ખી કરેલી કોથમીર છે ને, તે દાંડી સહિત જ વધારે પ્રમાણમાં ઉમેરી દેવાની. તેની સાથે જ પીસ્યા પછી પણ આ પેસ્ટનો કલર ગ્રીન રહે અને તે માટે એક લીંબુનો રસ ઉમેરવાનો, જેથી બધું પીસવામાં પાણી ઉમેરવાની જરૂર નહીં રહે અને લીંબુના રસમાં પીસાઈ બની જતી ગ્રીન પેસ્ટ છે ને, તે ડ્રાય જ રહેશે. પીસ્યા પછી અહીં જુઓ, આદુ મરચાની પેસ્ટ એકદમ ગ્રીન સરસ કલર સાથે ડ્રાય પીસાઈ ગઈ છે. હવે અહીં 1/8 કપ કોપરાનું ઝીણું ખમણ અને 1/8 કપ શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. આ બંનેને જેમાં પેટીસ વાળવી હોય ને, તે પોળા બોલમાં ઉમેરી દેવાનું. તેની સાથે બનાવેલી ગ્રીન પેસ્ટ છે ને, તે પણ ઉમેરવાની અને કાજુના નાના ટુકડા અને કિસમિસ સ્વાદ પ્રમાણે થોડા ચડિયાતા એટલે કે વધારે ઉમેરવાના છે. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર વધારે પ્રમાણમાં ઉમેરવાની, કારણ કે આપણે આજે ગ્રીન ફરાળી પેટીસ બનાવીએ છીએ. બસ આ કોરું મિશ્રણ છે ને, તે બધું અત્યારે એક વખત મિક્સ કરી દેવાનું. અત્યારે એક પણ મસાલા તેમાં ઉમેરવાની જરૂર નથી. અહીં આ મસાલો છે ને, તે સ્ટફિંગ માટેનો નથી બનાવ્યો, પણ આ જ મસાલાને ઉપયોગ કરી આપણે પેટીસ વાળવાના છીએ. તો પેટીસ વાળવા માટે આજ બટેટાનો ઉપયોગ નહીં કરીએ. તેના બદલે અહીં મેં લીધો છે 250 ગ્રામ સુરણ. તો આ સુરણને લઈ તેની છાલ અલગ કરી લેવાની છે. ફરાળ માટે, ઉપવાસ માટે ઉત્તમ અને સાથે તબિયત માટે તો ખૂબ જ ફાયદાકારક આ સુરણ છે ને, એ જેને બટેટા ખાવાથી ગેસ થતો હોય કે પેટમાં તકલીફ થતી હોય ને, તેને સુરણ ખાવાથી પેટમાં ભાર પણ નહીં લાગે અને પેટીસ તો એટલી ફરસી બનશે ને કે વાત જ નહીં. અહીં સુરણની છાલ ઉખાડી દીધા પછી તેના નાના મોટા ટુકડા કરી લેવાના. અહીં ધીમે ધીમે કરેલા બધા ટુકડાને હવે પેલા ઊંડા પાણીના બોલમાં ઉમેરી દઈ અને ઘસી અને એકદમ સાફ કરી લેવાના, જેથી જમીનમાં ઉગતું સુરણ છે ને, તેમાં માટી ચીપકેલી હોય ને, તો તે બધી સાફ અને એકદમ ચોખ્ખું થઈ જાય. પાણીમાં સાફ કરેલા આ સુરણના ટુકડાને પાણીમાંથી નિતારી અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં નીચે પાણી અને ઉપર જાળી રાખી હતી ને, તેમાં બધા ટુકડા ગોઠવી દેવાના છે. કારણ કે અહીં આ આપણે પેટીસમાં વાપરવાના છીએ ને, તેથી તેને સ્ટીમમાં જ બાફવાના, ડાયરેક્ટ પાણીમાં નહીં બાફવાના. આ રીતે બધા ટુકડા જાળી ઉપર ગોઠવી દીધા પછી ઉપરથી માત્ર 1/4 ટીસ્પૂન જેટલું સિંધાલું મીઠું છે ને, તે સ્પ્રિંકલ કરી દેવાનું, જેથી મીઠાની ખારાશ છે ને, તે આ સુરણના ટુકડામાં અંદર સુધી ઉતરી જાય અને જ્યારે પેટીસમાં આપણે આ ચાખીએ ને, ત્યારે તે માવો ક્યાંય પણ મૂળો ના લાગે. કુકરનું ઢાંકણ ઢાંકી 4 સીટી કરી લેવાની છે. અહીં કુકર ઠંડુ થઈ ગયું છે. એ પછી ઢાંકણ ખોલી અને જોતા જુઓ, ઇઝીલી પ્રેસ થઈ જાય ને, તેટલા સરસ આ સુરણના ટુકડા છે ને, તે સ્ટીમમાં બફાઈ ગયા છે. અને સ્ટીમમાં બફાણા છે ને, એટલે આ સુરણની મીઠાશ છે ને, તે એવી સરસ જળવાઈ રહેશે. બફાયેલા સુરણના ટુકડાને એક પછી એક બહાર કાઢી એક ડીશમાં લઈ લેવાના. હવે આ બધા ટુકડા ગરમ જ છે ને, ત્યારે જ ડીશમાં તેને ફોક વડે કે પછી મેશર વડે આ રીતે મેશ કરી લેવાના. અહીં મેશરની પણ જરૂર નહીં પડે. આ સુરણ એટલું બધું બફાયા પછી સોફ્ટ થઈ જાય છે ને, કે જરા પણ જોર નહીં લગાવવું પડે અને ઇઝીલી બધું સુરણ છે ને, તે મેશ થઈ જશે. બસ મેશ થયેલું આ સુરણ છે ને, તેને હવે લઈ મિક્સ કરેલા ગ્રીન મસાલામાં ઉમેરી દેવાનું છે. એ પછી ઉપરથી મસાલામાં ફક્ત અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. લીંબુનો રસ છે ને, પહેલા ઉમેરેલો જ છે, એટલે અહીં માત્ર અડધા લીંબુનો રસ જ ઉમેરવાનો. હા, અહીં તમારે સફેદ તલ ઉમેરવા હોય ને, તો તે પણ સાથે ઉમેરી શકાય. સાથે અહીં મેં અત્યારે લીધો છે અડધો કપ આરા લોટ, એટલે કે બટેકાનો સ્ટાર્ચ, જેમાંથી અત્યારે 1/4 કપ જેટલો આરા લોટ અત્યારે આ મિશ્રણમાં ઉમેરી દઈશ અને એ પછી ચમચીની મદદથી હળવે હાથે મિક્સ કરવાનું છે. મેશ કરેલું સુરણ છે ને, તે આમ પણ સોફ્ટ જ હોય છે, એટલે બધું એકદમ સરસ હળવા હાથે જ મેશ કરવાનું, વધારે જોર આપવાની બિલકુલ જરૂર નથી. બધું મિક્સ કરતા મિશ્રણ હજી પણ મને થોડું એવું સોફ્ટ લાગી રહ્યું છે, એટલે કે પેટીસ વળાઈ જાય ને એટલી થિકનેસનું તો મિશ્રણ કરવાનું જ. તો બાકી રહેલો 1/4 કપ આરા લોટ છે ને, તે પણ હું ઉમેરી
અને ફરીથી મિક્સ કરી દઈશ. બસ બહુ વધારે ચલાવવાની કે મિક્સ કરવાની પણ જરૂર નથી. ગોળ અહીં ગોળો વળી જાય ને એવો આ મસાલાનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. બસ આ થયો આપણો પેટીસનો માવો. અહીં નહીં કોઈ અલગથી મસાલો કરવાની કે ભરવાની જરૂર કે પછી લેયર માટે અલગ માવો કરવાની જરૂર. એકદમ ટેસ્ટી પેટીસ માટેનો માવો તૈયાર થઈ ગયો છે અને તે પણ ગ્રીન પેટીસ માટેનો. પરફેક્ટ બનેલા આ મિશ્રણમાં હવે જે સાઈઝની પેટીસ બનાવી હોય ને એટલું મિશ્રણ હાથમાં લઈ બંને હાથની મદદથી હળવે હાથે ગોળ વાળી લેવાનું. અહીં તો મેં ગોળ શેપ આપ્યો છે, પરંતુ પસંદગી પ્રમાણે ઓવેલ શેપ કે ચપટો શેપ પણ આપી શકાય અને તેવી પણ પેટીસ બનાવી શકાય. વળેલા ગોળ પેટીસને હવે કોરા આરા લોટમાં ઉમેરી બધી બાજુથી કવર કરી લેવાનું, જેથી તળવા સમયે આ પેટીસ ફાટે નહીં કે છૂટી નહીં પડે. બસ આરા લોટ વડે આ પેટીસ કવર થઈ જાય ને એટલે હા બનેલી આ ગ્રીન પેટીસને એક ડીશમાં ગોઠવતી જવાની. અહીં આ રીતે બધી પેટીસ વાળતા આ માપ પ્રમાણે 250 ગ્રામ સુરણ અને બાકીની સામગ્રી સાથે મોટીથી મીડિયમ સાઇઝની 11 થી 12 નંગ પેટીસ વળાઈ અને તૈયાર થઈ છે. બીજી સાઈડ તળવા માટે કઢાઈમાં ગરમ કરવા રાખેલું તેલ છે ને તે મીડિયમ ફ્લેમ પર ગરમ કર્યું છે. જરા એવું મિશ્રણ તેલમાં ઉમેરી અને તેલનું ટેમ્પરેચર ચેક કરતા અહીં આ મિશ્રણ તુરંત જ ઉપર આવી જાય છે. એટલે ફ્લેમને મીડિયમ રાખતા અહીં ગરમ તેલમાં એક પછી એક એમ 4 પેટીસ તેલમાં ઉમેરી દેવાની છે. તેલમાં પેટીસ તળવા ઉમેર્યા પછી ધ્યાન રાખવા જેવી એ ટીપ છે કે તળાતી આ પેટીસની સાઈડ તુરંત જ ચેન્જ નહીં કરવાની અને સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ પણ નહીં કરવાની. તેલમાં ઉમેર્યા પછી આ ગ્રીન પેટીસ છે ને તે એક સાઈડ 1 થી 1.5 મિનિટ તળાઈને એ પછી તેની ઉપરનું છે ને પડ બંધાઈ જશે. આટલો સમય થયા પછી જ હવે નાની ચમચી કે ફોકની મદદથી એક એક પેટીસને ધીમે રહી અને સાઈડ ચેન્જ કરવાની. જુઓ, બટેટાની જેમ જ આ સુરણની પેટીસ છે ને તે છૂટી પણ નહીં પડે, મસાલો પણ અલગ નહીં થાય, એકદમ પરફેક્ટ ઉપરના લેયર સાથે એકદમ સરસ પેટીસ તળાઈ જશે. હવે આ જ રીતે બીજી સાઈડ પણ 1 મિનિટ સતત તેને તળાવા દેવાની અને ફોકની મદદથી એ પછી તેની સાઈડ ચેન્જ કરવાની. બધી બાજુ સહેજ એવી તળાય અને ઉપરનું પડ છે ને તે નોર્મલ ગુલાબી બ્રાઉન થાય ને એ પછી હવે આપણે ઝારાની મદદથી આ બધી પેટીસ છે ને તે તળી શકશું. હવે કોઈ જ વાંધો નથી તેને ગમે તે રીતે ચલાવી અને તળવાની. 4 થી 5 મિનિટ જેવો સમય થશે ને એટલે આ તળાતી પેટીસનો કલર જુઓ ઉપરથી સહેજ ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવો થયો છે અને ઉપર એક ક્રિસ્પી પડ સાથે અંદર સોફ્ટ ગ્રીન પેટીસ બની અને તૈયાર થઈ છે, તે પણ બટેકા વગરની. તો હવે આ પેટીસને તેલમાંથી આપણે નિતારી લેવાની. એક ડીશમાં રાખેલા કિચન પેપર ઉપર તેને કાઢી લેવાની, જેથી વધારાનું તેલ હશે ને તો તે પણ શોષાઈ જશે. પરંતુ આ પેટીસની ખાસિયત એ છે કે તેમાં વધારે તેલ ભરાશે પણ નહીં અને અંદરથી એકદમ કોરી છતાં પણ સોફ્ટ ફરસી બને છે. બીજી વખત તળવા સમયે હું વધારે 5 થી 6 નંગ પેટીસ છે ને તે તેલમાં ઉમેરી દઈશ અને પહેલી વખત તળી હતી ને એ જ રીતે આ બધી પેટીસ છે ને તે ફોકની મદદથી અને પછી ઝારાની મદદથી તળી લેવાની છે. અહીં જુઓ, એકદમ સરસ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર સાથે પરફેક્ટ ઉપર ક્રિસ્પી પડ સાથે આ ફરાળી ગ્રીન પેટીસ બની અને તૈયાર થઈ છે, તે પણ સ્ટફિંગ અલગ બનાવ્યા વગર, ભરવાની ઝંઝટ વગર કે પછી બટેકા વગર. છે ને એકદમ સહેલું. બટેટા ના ખાવા હોય અને પેટીસ ખાવી હોય તો કેટલું સહેલું છે. બસ બટેટાનો ઉપયોગ નહીં કરવાનો અને આ રીતે તમે નવરાત્રીના ઉપવાસમાં પેટીસ બનાવી શકશો અને ખાઈ પણ શકશો, એ પણ માત્ર 15 થી 20 મિનિટમાં. અહીં આ ગરમા ગરમ પેટીસ છે ને તે મેં ગ્રીન ફરાળી ચટણી સાથે પીરસી છે. તમે કોઈ પણની સાથે પીરસી અને ખાઈ શકો છો. ખૂબ જ ઉપયોગી રેસીપી છે નવરાત્રીના ઉપવાસ માટે. તો જે પણ પેટીસ ખાવાના શોખીન હોય અને બટેટા ના ખાવા હોય ને તે બધા તમારા સગા સંબંધી ફ્રેન્ડને આ રેસીપી તમે શેર કરી દેજો અને પછી કહેજો. અને તમે એકવાર બનાવજો પણ ખરા અને પછી કોમેન્ટમાં લખી અને કહેજો. સાથે જ અમારી YouTube ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા Facebook પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી યુનિક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.